ભારતની પશ્ચિમી સરહદે આવેલા ઐતિહાસિક કોટેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મેળા સમો માહોલ જોવા મળ્યો હતો। કચ્છનું આ પૌરાણિક મંદિર અનેક લોકવાયકાઓ સાથે જોડાયેલું છે। રામાયણ કાળથી આ મંદિરનું અસ્તિત્વ હોવાનું મનાય છે। આ પવિત્ર સ્થાન પર સિંધુ નદી અને મહાસાગરનું સંગમ સ્થાન હોવાથી કુંભ સમાન પવિત્ર મનાય છે। નજીકમાં જ નારાયણ સરોવર તીર્થ પણ આવેલું છે। આજે દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હજારો શિવ ભક્તો કોટેશ્વર મહાદેવના દર્શને પહોંચ્યા હતા। મંદિર પર મેળા જેવો માહોલ રહ્યો હતો। ભાવિકોએ શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। મંદિર ખાતે રુદ્રી યજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આજે આમ તો મહાન દિવસ કહેવાય। ભગવાન દેવાધિ મહાદેવનો મહાશિવરાત્રીનો દિવસ છે અને આ ભારતના પશ્ચિમ છેડા ઉપર આવેલું પ્રાચીન મંદિર કે જે ત્રેતાયુગના વખતની જ્યારે રાવણને અમર થવા માટે લિંગ આપ્યું એ લિંગ અહીંયા રાવણ પાસેથી જે દેવો છોડાવે છે અને કોઠી બની ગયા હોય અને એના ઉપરથી કોટેશ્વર નામ પડે છે। અને અત્યારે તો જેમ આપણો મહાકુંભનો આ છેલ્લો દિવસ છે તો અહીંયા તો દર વર્ષે મહાકુંભ માણી શકાય, કારણ કે સિંધ નદી અને સાગરનો એ સંગમ છે અને ત્રીજું આપણું સરોવર છે નારાયણ સરોવર પવિત્ર, અને એના ઉપર ભગવાન દેવાધિદેવ મહાદેવ અહીં બિરાજમાન છે। એટલે અહીંની યાત્રા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ગતિ મળે એવો પ્રાચીન તીર્થ છે। અને આજે તો મહાન પર્વ છે। આજે શિવરાત્રિના મહા દિવસે ભગવાન દેવાધિદેવની મહાઆરતી તેમજ આજે ભંડારાનો પણ પ્રસાદ ચાલુ છે। અને આજના દિવસે આ તીર્થ ઉપર આવવાથી દરેક વસ્તુની એમ કે ફળ પ્રાપ્તિ થાય આવું મહાન તીર્થ છે। તો પશ્ચિમનો ભગવાન કોટેશ્વર મહાદેવ એટલે પશ્ચિમનો છેડો કહેવાય। ભારતની શરૂઆત કહી કે ભારતનું છેલ્લું આપણું ગામ કહેવાય। તો આ પવિત્ર તીર્થ ઉપર યાત્રીને બધાને મહાશિવરાત્રિની શુભકામના। અને આ યાત્રા સ્થળ આપણો ચારે ધામની યાત્રા કરવા ગયા હોય એમાં કોઈ તીર્થ આપણાથી રહી ગયું હોય જાણતા અજાણતા તો ભોળાનાથના દર્શન અને સરોવરનું સ્નાન કરવાથી ચારે ધામની યાત્રાનો એક ફળ પ્રાપ્ત થાય છે। અને એક આપણું હિંગળાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું છે। અગાઉના જમાનામાં વાણમાં બેસીને કોટેશ્વર જૂનામાં જૂનું બંદર હતું, ત્યાં યાત્રા કરી પાછા આવે એટલે અહીંયા એક છડી રાખી અને એક છાપ લેતા આગળના જમાના કે મારી ચાર ધામની યાત્રા પૂરી થઈ। ભાગલા થઈ ગયા પછી બધું આવવા જવાનું બંધ થઈ ગયું, કે કોટેશ્વર મોટું ગામ હતું, અન્નક્ષેત્ર, ધર્મશાળા બધું અહીંયા હતું।